નમસ્કાર, ટીવી 13 માં આપનું સ્વાગત છે। હું છું ભદ્રેશ। મહત્વના સમાચાર પર નજર કરીએ। શરૂઆત કરીએ ગંભીરા બ્રિજ દુર્ઘટનાને લઈને। તો આ ઘટનામાં મૃત્યુઆંક હવે 16 પર પહોંચ્યો છે। વધુ એક મૃતદેહ મહીસાગર નદીમાંથી મળી આવ્યો છે। વડોદરા જિલ્લા કલેક્ટરે 16 મોત થયા હોવાની પુષ્ટિ કરી છે। લાપતા લોકોને શોધવા માટે રેસ્ક્યુ ઓપરેશન જારી કરવામાં આવ્યું છે। નદીના પટમાં માટીનો રસ્તો બનાવી રેસ્ક્યુને વેગ આપવામાં આવ્યો છે। ત્યારે દુર્ઘટનાગ્રસ્ત વાહનો સુધી પહોંચવા માટે રસ્તો બનાવવામાં આવ્યો હોવાના સમાચાર મળી રહ્યા છે। ગંભીરા બ્રિજ દુર્ઘટનાને લઈને મૃત્યુઆંક વધતો નજરે પડી રહ્યો। એવામાં ગત રોજ જે 10 મૃતદેહ નોંધા મૃત્યુઆંક પહોંચ્યો તો આજે વધીને 16 સુધી પહોંચ્યો છે। વધુ એક મૃતદેહ મળી આવ્યો હોવાના સમાચાર છે। વડોદરા જિલ્લા કલેક્ટર દ્વારા કુલ 16 મોત થયા હોવાની પુષ્ટિ કરવામાં આવી છે। લાપતા લોકોને શોધવા માટે હજુ પણ રેસ્ક્યુ ઓપરેશન યથાવત રાખવામાં આવ્યું છે। આ અંગે વધુ વિગત આપી રહ્યા છે અમારા એસોસિએટ એડિટર અમિત ઠાકોર। અમિત, જણાવશો, વડોદરા કલેક્ટરે તો 16 લોકોની મૃત્યુની પુષ્ટિ કરી છે, હજી પણ શોધખોળ ચાલુ છે કે કેમ, અને હજી શક્યતા ખરી મૃત્યુઆંક વધવાની, અને કયા પ્રકારની તંત્રની તૈયારીઓ છે શોધખોળ કરવા માટે? જુઓ, એટલા માટે કારણ કે મૃત્યુઆંક હજી પણ વધી શકે છે। હજી પણ સવારથી જ જે રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે એમાં એ 7 લોકોને શોધવામાં આવી રહ્યા છે જે હજી પણ ગુમ થયેલા છે, જે હજી પણ લાપતા છે, જેમના પરિવારજનો દ્વારા તંત્રને ફરિયાદ કરવામાં આવી છે કે તેમના ઘરના વ્યક્તિ હજી નથી મળી રહ્યા। ગઈકાલે 12 સુધીનો આંકડો હતો મૃત્યુઆંક, 12 મૃતદેહ મળ્યા હતા। આજે સવારે 3 મૃતદેહ શોધવામાં આવ્યા છે અને હજી અત્યારે એક મૃતદેહ મળ્યો છે। રેસ્ક્યુ ઓપરેશન સતત ચાલુ છે, સર્ચ ઓપરેશન સતત કરવામાં આવી રહ્યું છે અને અત્યારે જે મૃતદેહ મળ્યો છે તે બાદ મૃત્યુઆંક છે 16 પર પહોંચ્યો છે। વડોદરા જિલ્લા કલેક્ટર ડોક્ટર અનિલ ધામેલા દ્વારા તેની પુષ્ટિ પણ કરવામાં આવી છે અને હજી પણ રેસ્ક્યુ ઓપરેશન ચાલશે એટલા માટે કારણ કે હજી પણ 5 થી 7 લોકો લાપતા છે, તેમના મૃતદેહ નથી મળી રહ્યા અને જો તેમના મૃતદેહ જ્યાં દુર્ઘટના થઈ હતી એ જ સ્થળે હોય તો સાંજ સુધીમાં લગભગ બની શકે કે એ તમામના મૃતદેહ મળી જાય, પરંતુ એ શક્યતા અત્યારે ખૂબ ઓછી એટલા માટે લાગી રહી છે કે ગઈકાલથી 3-4 જેટલા વાહનો ત્યાં પડ્યા હતા તે હજી પણ જેની તે સ્થિતિમાં છે। ટાઇલ્સ ભરેલા વાહનો છે, ટ્રક છે, આ ઉપરાંત એક આઈસર છે અને આ એટલા માટે છે કે ખૂબ હેવી છે અને એટલા માટે એ માટીમાં ખૂપી ગયા છે, બહાર નથી નીકળી રહ્યા। મશીનરી વડે તેને કાઢવાના પ્રયત્નો સતત કરવામાં આવી રહ્યા છે, પરંતુ તે તમામ પ્રયાસો નિષ્ફળ ગયા છે। એટલે તંત્ર દ્વારા હવે કાંઠો ત્યાંથી મહીસાગર નદીના પટમાં એક માટીનો રસ્તો બનાવવામાં આવી રહ્યો છે, જેથી કરીને ત્યાં વાહનો સુધી પહોંચી શકાય અને બાકીના જે લોકો છે ગુમ છે એમનો મૃતદેહો બહાર કાઢી શકાય। જી અમિત, ધન્યવાદ સમગ્ર માહિતી આપવા બદલ।